આરતી રે થાય હર સિદ્ધ માતની રે માં ધમ ધમ નો બતવાગે રે જણનણ ઝાલર ખનકે રે આજ ખબર પડશે હમણાં 11 વાગે ખબર પડી જા કે કોણ જીતશે ને કોણ નહીં જીતે દૂધનું પોણીનું પોણી આ મેઠો આવશે ને એટલે ગોમમાં ખબર પડી જા અને એમાં તો પેલો ટીણીયો ઈમાનદાર થઈ ફરે છે ને પણ આજ એની ખબર પડી છે ડોશી લાવો કંકુનો સોનો કરી દો હા લઈ લો હા તાણે જીતો તાના ઓહો તાના જીતો તાના જબ્બર શોભ હાલ ના શોભ સોલ્લો મધર થવો જો હા. હું દેખાવ ના જો આટલે રેલો કરે તો કપાળ સોલ્લો કરી દો તો એ કઈ ચિંતા કરો છો ટેટા જેવા ફોળાવાના પાછા ટેટા તો આખી હેર લાવીશું હા. બળા મોર મોકા ખબર પડશે આખા ગામમાં ખબર પડી તો કે મારો ડોહ જીતીને આવ્યો તાના અને આ તો ગુલાલ ના હાર લાવીશું હું બે રાય પણ હંડા તારે નહીં ગામના બીજા હોય બધા એવું તાણી પણ ગોપાલ પણ તો હાથ ગોમના તો પછી આવો પેલા તો હું તમારા અંગાત આવીશું કા પણ વાત સાચી છે મને જે સપોર્ટ આલે છે બધા પહેરાવશી પછી આપણે ઈકણ પછી તને કહ્યો એટલે હું સપોર્ટ નહીં કરે તી સપોર્ટ કર્યો છે તો પછી જબ્બર સપોર્ટ કર્યો અરે અરે ગોમાળામાં પહેરા દેજો પછી હું ગોપાલ કરાય. આના ગલાલ છે ને વધો ના દોવા ગલાલ બધાનું ઉડાડવાનો છે કે કશો ડોહા હા. મને થોડું દસ ઉભો છું હા. અરે તારો મોળા નહીં જતા એમ આ મેઠો નહીં જતા એમ એમ નહીં થોડી બીક તો લાગે ડોહા શું ચિંતા નહીં કરવાની હું વનવે નીકળવાનો છું જો જીતી જ જવાનો છું એ દાડ તું ઘેર હતી મી રૂપિયા કેટલા વેર્યા છે એ તો ખબર મને છે? 10 લાખ રૂપિયા વેર્યા છે ગામમાં સ્ટેશન મને નહીં ખબર આ એક ડગલું વેચી મારીને પૈસા ખવડાવું ભગવાન કરે બધા ભગવાન આગળ કરું એક ડગલું વેચ્યું છે ને એ 10 ડગલો લાવવાનો છે એટલી જમીન પાછી લાવ્યો છો સરપંચ તો છું જ હું હારું પણ સરપંચ છો પણ બાબા. ડોહા, મને તો આય દસ ઉપર છું અરે કશું પાછું નહીં મારી વાતો પર જો જીતવાનો છું હું જીત્યા પછી જો આ સરપંચ નો સેવો વટ પડે છે પણ આ શિખર કેટલા રે આ ગોમવાળા હા, હું તો ગાગરો પેલા એવો શીવડાવું ને આખા ગામમાં કરે મશરૂમ નો હા. મશરૂમ નો ગાગરો શીવડાવી આલ્યો. આ શિખર કેટલા રે ઓમ તો આવું તો શિખર શરીફ. આયા આ ભાઈઓ આયા બધા એ આવો આવો એ આવો રામ રામ જય શ્રી કૃષ્ણ દોડો કેટલી વાર કરી છો જ્યાદા તમે તો હવે થોડી વાળવા ગયા અરે પોણી પછી હવે 5 વાગે પછી છે ને આપણા પોણી વાળો તમારે જે પોણી જોતું હું બધું લઈ આવ્યું બરોબર હું કીધું અને આજ હું જીતવાનું મારો ડોહો આવશે ને સરપંચમાં તો તમારે પોણીએ નહીં વાળું પણ હાથે પોણી મળી જાય હાથે પોણી કરી તાણે તમારે કોઈ તકલીફ હોય ને તો આ મેઠાભાઈ કહી દેવાનો હા તમારે પોણી આવવાનું તું નહીં ગોમમાં ના એ હું લઈ આવ્યો બરોબર છે ઘેર ઘેર પાઇપલાઇન સકલે ડાયરેક્ટ માટલા મેં લાવશી દારૂ હા ઓનલાઈન આવી જાવ પોણી લે હેડો ડોહા મોં ના થવાય કસેડીમ બસ અરે હવે છે ઓ બધે ડીજે વપરાણ કીધું છે વગાડવાળો બધો નાખી દીધો ગોમાશી પેલા વિલા મોટા આપણા ઈવન ખબર પડી જો હો એ તો વગર કાક વગર કીધા ખબર પડી હા લ્યો બોલ્યા વગર મારી માની છોકરાનું ચૂંટણીનું રિઝલ્ટ છે આજ તો પાછું આ મારા મેઠો ઉભો તો આજ સુધી રૂપિયા એટલા પડાયા છે ને જૂઠું બોલી તે ગામમાં 1 રૂપિયો આલે નહીં અને આ ટેટા ને ગુલાલ ને બધું હારું લગાડવા લીધું છે મેઠિયો પોડાલ છો જીતવાનો થો અમે આ ટેટા લાવ્યો છું ઈનો ટેટો હમણાં ફોડી નાખું તો થઈને જોવો તમે હમણાં હાથ હે મારી ચેહર મૈયા લાજ રાખજે માં બેહો બેટા દર્શન આપણા કરી દીધો માતાજીનો અને હવે બધાને લઈને જઈએ હા અરે ચિંતા બેટા ના કરવાની હોય ઓછોમાં પાણી નહીં હરકનું ઓછું આવે છે બેટા હા જડો એ ભગવાન આગારો કોમ આગારો તે ખાતું નહીં બાડા છો બાડા નહીં અમે શું કીધું કે અમે વચ્ચે ઉભા રહ્યા છીએ અમે સાઈડમાં છીએ કે તાને હવે શાંતિથી માતાજીનો દર્શન કાઢો કરો અને ઓછો કાઢ્યા વગર શાંતિથી જો પછી નમ્યા માતાજીનો 5 વાગે ખબર પડશે બધી એ 5 વાગે ખબર તો પડશે ખબર જ છે માતાજીને માતાજીને નહીં 5 વાગે રિઝલ્ટ આવ્યા પછી ખબર એ તો માતાજીને ખબર એ છે જગમાં એ તો હવની હવ ખબર પડશે કે આવ કેટલા ઉપર છે કોઈના કોઈ કહેવાની જરૂર નહીં બરોબર આ ટેટા પકડો માથામાં જ ભય પડશે હત રાખજો પાછો અરે પડ્યા ટેટા તો ભોય પડ્યા તમે ભોય ના પડી જો યાદ રાખજો
જય માતાજી માં. હા જય માતાજી. જય માતાજી મેઠા. હા દેન બેટા ઓને જય માતાજી આપણે કહેવાની ફરજ ના, આવે. ના, અમાર કોઈ તમારથી વેર નહીં. હવના નસીબ હવ ખેંચી લાગજો, બરોબર? આવ આવ ચિંતા તારા કરવાની નહીં બેટા વિજય તો આપણો જ થ અને તો માતાજીને ખબર છે કે સતની જ જય થ માતાજીની મહેરબાની આપણા દયા છે અને પબ્લિકની બંધ દયા છે આપણો. હા આખા ગોમદી દયા જો હમણાં ગલાલ ઉઠ્યા ને પેલા ઢોલ વાગે એટલે ખબર પડશે હા, જે થાય ખરું. જે થાય કરું જોયું મારો ઓછો હોય આયો તો હોય ડોળા કાઢતો તો દરરોજ બંધ કરો. આ તો બેટા મોઈને છોડું ના પણ ખરું ને હવે રિઝલ્ટ છે એટલે આપણે બોલાય નહીં કશું બોલતા નહીં. તું એકદમ જીતી જા આપણે કશું બોલતા નહીં. લડાઈ ઝઘડા કરવાના નહીં, બિલકુલ કરવાના એ નહીં. માં યાદ રાખજે માં લડો આપણે સારું કામ કરવા જઈએ. ફટાફટ હેળો હા કાઢોબા. હા બોલો બેટા જોવો ખાલી આ ગામવાળા લોકો જોવો આપણા સપોર્ટમાં કેટલા જણા ઉભા છે જોવો. એ તો બેટા મારી માની શોખાન ખરા ને તારે આપણા સપોર્ટ માં તને જોઈને બધા ભેગા થયા છે ગોમ વાળા પેલા મેઠિયા નહીં સાચી વાત છો. હા. ગામવાળાઓ તમારો ખૂબ ખૂબ આભાર. તમે બધા આટલા બધા મને સપોર્ટ આપો છો તો બોલો ચહેરા માત કી જય, બોલો હર્ષિતા માત કી જય. તો ગામવાળો ખરેખર તમે મને સપોર્ટ આપ્યો એવું મને લાગે છે કે હાલ સુધી તમે મારા હંગાતી છો કે તમે મને વોટિંગ પણ કર્યું છે એવું મને લાગે છે. તો આજે આપણા ચૂંટણીનું રિઝલ્ટ છે હા તો બધાય હળી મળી ખબર મિલાઈ તો આપણા બધાય રિઝલ્ટનું આજે પરિણામ છે તો આપણા બધા જોવા જઈએ તો તમે બધા અમારા હંગાથી આપણા કચેરીમાં આવો. હા શું કહો કાઢવા? ગોમ વાળા આચો કે નહીં આવો હા જલ્દીથી બધા આવો ગલા ઉડાડવાની હો આપણે લડો ઘણી બધી પબ્લિક છે હો ભાઈ અલે વિક્રમભાઈ હું કરો છો? બોલો ભાઈ. અલે આનો કે પેલો મતગણતરી ચાલુ થઈ છે 8 વાગ્યાની. જીએ ભાઈ. ચાલો આપણે જલ્દી મોડું કર્યા તો પેલા વાત જોઈ રહ્યા ટીમભાઈ જીએ છે. જીએ મારે બૂટ પહેરી લઉં. હવારના હું કરો તમે મોજા પહેરીને બૂટ ને બધું આ ઘરનો કોમ હોય છે તો હું કરું. જલ્દી કરવાનો ફટફટ. હા નીકળીએ. પેલા વાત જોઈ રહ્યા છે. હા, હા. ખાડા કરશે ખબર નહીં પડતી તો મને અરે આ ઘેર કરાઈ લે તમે હા ભાઈ હજી આટલું તો કીધું. તમારું કોઈ ઠેકોણ છે બેટરીનો ભાઈ એ પોકી જાય અલે હાલ જ નીકળીએ. પણ ગણતરી થઈ જાય પછી જવાનું લેડો ચલો. ઉતારો જોડો તા. ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ, ભારત માતા કી જય, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન. હવે શું સરપંચમાં હું આવી ગયો ને તો તમે જો આ રોડ કાચના બની આલ્યો હા મેઠવા તોલ વોટ આલ્યો. આલે છે આલે છે. અરે મેઠા બતાવવાનું પહેલા ઓટર મેલા તો ફેરીને મેલ્યું એવું? જીત્યો તમે 100%. હા, મને જીતાડો મને જો જીતી ગયો ને તો તમારો જે ગટરો નહીં હોય ને ગટરો બનાવી દઉં હું. મેઠા બતાવે જ જીતવાના છો જો જે નેરિયો હોય ને એ રોડ બનાવી દઉં કીધું કોઈ ચિંતા કરજો હા, મેઠા બતાવે જ જીતવાના છો હા ભાઈ, હા, હવે યાર અમારા બોલી જા. યાર, મારો જોડીદાર આવ્યો. હું યાર રાતે 12:30 વાગે ખટનાહાના દુકાનમાં જો અને આ ટેટા ને બધું ફૂલનો હાર અરે બધું હું એ ટેટા ફૂલ તો લાવી છું ડો. તૈયાર કરીને આવીને યાર મને તો લેવા જ ના રહ્યા. પછી આ મારો ડાબો હાથ છે ખબર છે તાણે હું કેવું આમ હું આખા ગામમાં આજે તો ગુલાલ ગુલાલ થઈ જા. અને આ જીત્યો એટલે પછી પેલોની ખબર છે આ વાવડો મોટો થઈ જાય પેલો તો દાઢી ખેંચી લેવી છે એક ખાટિયાની તો જો કાટિયાની. હા અને પેલા ટોલું છે ને હા. માથામાં તીબો મેલું છું આ બોડું જીત છે મારું આ બોડું. હા. ખબર આખા ગામમાં. તાણે હા રવા દે મોડું થાય છે બરોબર પેલી કચેરીમાં હવ પેલા પોકી જો ત્રોસો પડશે ઓકી જાય એનો નહીં મત કોનું પડે છે મહત્વનું એ શું તો કે? રાતના બેરા તો શું ફરક પડે? મેઠો ભાઈ જ જીતશી. જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, જય હિન્દ જય ભારત, જય હિન્દ જય ભારત. કાઢોબા, બોલ ભાઈ છોકરા આ કેટલી વાર હશે? આવા ટાઈમ થઈ ગયો છે ગામવાળો ચિંતા ના કરતા રિઝલ્ટ તો આપો સારું આવશે. એવું કેવું હા કાઢોબા, ગલાલ ઉડાડવાનો છે અને ગલાલ ઉઠ્યા ગમો તમારા બધાનો સપોર્ટ છે એટલે મને વિશ્વાસ છે તમારા બધાના ઉપર કે તમે બધા મને હેલો સપોર્ટ ભાઈ કરશો. શાંતિ જો જાઓ ગણતરી મતની ચાલુ થાય છે મેઠો ભાઈ હો મતની આગળ છે ભાઈ
મેઠો પાહો મતે આગળ છે ભાઈ. હા તો કોણ? ઓ મતથી આગળ શું મત આગળ, આખા મત આગળ જ છે આપણા. પશુ હાલ પહેર દો. હાલ પહેર દો. અલ્યા પશુ પછી લાગે હું પહેર. હાલ નહીં. મારા પહેરવાનો છે હા? હું પહેરાયો આને ખબર પડે આજ તો ખરા કરીને મેદાન અવાજ થતા ખબર પડશે પકડો છે હમણાં પાસે કોળીએ હાલ બ્લોક ઓ મત આગળ શું भाई शांति जाओ फिर एक लेवल में हटो गए शांति जाओ अरे शांति जाओ ખુશી ચિંતા કરે ફોર્મ મત તો આગળ શું કચી અરે હું આમાં તો ઇક્વલ થઈ ગયું હાલ ખબર ના પડી કે ઇક્વલ ઇક્વલ હું આવડી હરખું થઈ ગયું બે હાલી હા, એ ગણતરી. બરોબર છે. તું બીજી વળી- વખત ના વાપરે હું કમ્પ્લીટ વાપરું હા મશીન લગાવવું પડશે તમારે તું ઇંગ્લિશ મીડિયમમાં ભણી લાગીશ એટલે તને ઇંગ્લિશ ના આવડે છે ગુજરાતી મીડિયમમાં પડી પણ કમ્પ્લીટ પડી તમારે જેમ તમે ચિંતા કરશો નહીં આપણે જ છીએ તમે જ સરપંચ છો યાર તાણે પેલું કોમ જેવું લેવાનું છે પેલું કોમ ગટરો ઓવાની સાફ કરવાનું. મૂછો સાડી કરાવી દેવાની એ નહીં એ થોડી પાતળી પેલાને છે. દાઢી ખેંચવાની મારે પેલી કોમ પેલાને દાઢું ખેંચવાનું છે ના ડોહા જીત્યા પછી આનું કોઈનાથી બગાડવાનું નહીં તું બનતા તું મને સલાહ આલે મારો હું હા સરપંચ મેઠો સરપંચ હા હું કેવું સાચી વાત ખોટી વાત ગામમાં ખબર પડી ગઈ શું લાગે છે ખાટુભા અરે આપડે જ જીતેલા મને તો હાલ જ હરક લાગે છે જોણે જીત્યા ને અને જીતીને તો પેલા મેઠિયા ગરમ નાગી લે આવી ગયા એવું જો બેટા ખાલી હા महत्व जी એ તો ફર્યો હોય હવે એક ઘડાનું શું આપવાનું છે બોલવાનું महत्व जी 125 वोट आगे गाड़ी से गई शांति जाओ આયો મારો મેઠો આયો મેઠો સરપંચ થઈ ગયો છે બાર સજી કાઈ ના લંભળાય તાણ સંપત્તિ મત લાગે આપણે ઓમ જોઈ રહેવાનો આમ જ પેલો માણસ છે ને પેલો માણસ હા એ કુલડો છે પાછો બે બાજુ ફરે છે ચેહો ઓમથી ઓમ હવે એને તો તમે જોવા પછી એની ખબર લાગી ગયા ખાલી આપડી જીત થાય ને પછી વારો છે એનો. આપો તો જો ખાટુભા એવા માણસ નહીં પણ આપણે સબક શીખવાડવો પડે હા શીખવાડવો અફસોસ થવો પડે જોવો. શીખવાડવો પડે शांति जाओ ડોશી, મારી માની છોકરા એ પોડાર જીતશે ને તો ગામમાં રોછણ મારશે રહ્યો આ પોડાર તો નિહારો તને ખબર નહીં એનું ઘર પર છે પણ એ તો જાણે જુઓ તાણે એકમતથી આગળ જ વધે તો એ આગળ જ વધે તો એવું કરવાનું પણ આ જીતશે ને તો લોસા પણ જેવો ટીનાનું મોટ આગળ વધે અને આપણે બૂમો પાડવાની પછી પક્ષ બદલી નાખવાનો એવું કરે ઓહો આ તો તારો રાજકારણ છે તને ખબર ના પડે આ મને તો હું ખબર પડે ડોહા 75 વર્ષ જો કાઢ્યો કે તમે હું રોજ ચૂંટણીમાં જઈએ છીએ शांति जाओ બધો મત લાગે. शांति जाओ હા સાહેબ એ સાહેબ હરક સકત હરક છે. હરક છે. હરક ના ઓછી છે. તમારે અંદર કરી દેજો. તો તું બેટા ચિંતા કરે ને એ બસો ભલે આગળ હોય પણ એ પાછળ જ પડવાનું છે માતાજીની પબ્લિકની દયા હા ખાલી જો આમ 260 वोट आगे गाड़ी से तीनों की 260 वोट आगे गाड़ी से महत्व जी ने 300 वोट पूरा किया महत्व जी 400 वोट आगे शांति जाओ गणतरी चालू है तीन आगे 500 वोट आगे तीन आगे 550 वोट आगे ચિંતા કરે शांति जाओ कोई दबाव करता ना नेता जी ने 600 वोट आगे
હા, તો આ એક તો પોલીસ વાળાને ઘેર મેં લાવજો. નેતાજીનો 608 આગળ ડૂસી નેતાજીનો 660 આગળ ડૂસી ના હાલે ફેરવું. નેતાજી 670 આગળ ડૂસી ફૂલ પીડી આલું છું હું કીધું વોટ થઈ જવા દો હા, બોલી આલજો. મતદાન થઈ જવા દો 808 નેતાજીનો આગળ ડૂસી ભાઈ શાંતિ જાળવો તારા વધી ગયા ને. ગણતરી ચાલુ છે આ બંકો મોયો સાલા છે 808 મીનાજીના આગળ ડૂસી ભાઈ
કે હું યાર આખા ગામમાં પૈસા ના હાલે તો હું એમ કરું નહીં પૈસા બધા આલ્યા બધા વ્યવહાર કર્યા રાતી આપણો ઉજાગરા કરે ના થયું પણ હું હાલ્યા છે યાર આખા ગામમાં ભાઈ વેમ લાગે તો તમે મારું પર વેમ જ લાગે છે કે કેવું તું? જોઈ લઉં છું. ભાઈ શાંતિથી જાળવજો ત્યાં પાણી કરીએ છીએ અને શાંતિ રીતે હોય કુના નસીબમાં બધું જતું રહ્યું પણ જે તે હારું ડોશી ચૂંટણીમાં હાર જીત તો હોય હવે તાણ શું હા કરે? એટલે જ કહું છું તાણ પણ તમારે ઘેર જઈને વલાશે તમને શું ખબર છે શાંતિ રીતે હો ભાઈ ત્યાં પાણી શાંતિ જો ભરો અમારા પેલો જે જીત્યા છે તે શબ્દથી અને બધા શાંતિનો ભરો હાલો હાલો તો ગામજનો તમારું ખૂબ ખૂબ આભાર જેટલો મારો પણ એટલો ઓછો પડે એવો છે ખરેખર મને પણ વિશ્વાસ હતો કે મારા ગામના લોકો કે મારા સમર્થનમાં ખૂબ મને સપોર્ટ કરશે અને ખરેખર કર્યો તો હું બે હાથ જોડીને તમને વિનંતી કરું છું બોલો ચહેરા માત કી જય હરસિદ્ધા માત કી જય તો ગામ લોકો તમે ખરેખર મને બહુ મતથી જીતાડ્યો છે તો હું તમારો કદી આભાર નહીં ભૂલું અને ગમે તે ગામનું કોઈ પણ કામ હોય એ મારા પૂર્ણ કરવાની મારી જવાબદારી છે સાહેબ તમે મારા એક વિશ્વાસ મેળવ્યો છે મારા ઉપર તો મને તમે જીતાડીને લાયા છો તો હું તમારો વિશ્વાસ કરી નહીં તોડું તો ખરેખર કોઈ પણ જેનાથી મોટા માણસનું કોઈ પણ કામ હોય ગામનું રોડ રસ્તા કોઈ પણ મકાન કચેરી અને ગમે ત્યારે મારી જરૂર પડે તો અડધી રાતે અમને ફોન કરશો તો હું અડધી રાતે હાજર થઈશ તો ફરી તમે એક વખત વિચાર કરશો ના ખરેખર આ યુવાન લોકોને તમે જીતાડી લાયા છો તો તમે ખૂબ અભિનંદન માનું છું તમને
હેલો તાળીઓ પાડો કાકુ ગોમ તાળીઓ પાડે છે હું નહીં પાડું હું તાલી નહીં મેજી મેલી હ બે બકરીન મુઢા જેવું લઈને આયા છું ડફાકુ હાથમાં મેજી મેલી ભાભી તું બોલે મેલવાની છે ઘેર ગઈ તારી તો કાકા પછી ઓમો યાર કરું કે હું કરું છું. વેરા તોય ના આવ્યો હું તો. તમાર નસીબમાં લો સવાય પણ રૂપિયાની જેટલા વેર્યા છે 10 લાખ વેર્યા તોય ના આવ્યો હું. તમે તમારા નસીબમાં કોક લો સવાય માં હું એવું નસીબ હું કરા રૂપિયા વેર્યા છે ને આ ટીના શું વેર્યા છે ટીના વેર્યા છે તું ઈકણ તો નહીં જઈ જવાનું વાલો તો નહીં ને ના ભાઈ કાં હું એવું કહેશે? ડોહા બને કાપડા પાણીથી રૂપિયા લઈ જાય ને અને ટીનાજી નું હોટલ લવરાયો હોય તો આ ભાભી આવું ભગવાન જોઈ રહ્યો છે તું. હા ભગવાન જોઈ રહ્યો છે એની ચિંતા છો હભળો મારે કોઈ વાત હોપડી નહીં બેહી રહેવા દે મને ગામના લોકો બધા શાંતિથી બેહો ટાપણી કરો અને એક બીજી વાત કહેવા હું માંગુ છું કે લોકો પૈસા વેરે છે પણ છતાં પણ હારી જાય છે પૈસા વેરે પણ છતાં હારી જાય છે પણ એક ઈમાનદારી માણસમાં તમારા ગામ લોકોને તમને લાગે કે માણસ ઈમાનદાર છે તો તમે એને પણ વિજેતા કરો છો એ આજે વિશ્વાસપાત્ર વિશ્વાસ મનાવવામાં આવ્યો છે તો ખરેખર અને ઘણા લોકો પણ એવા હોય છે કે બે બાજુ ઢોલકી બજાવતા હોય એવા અમારા ચીહુ કાર્યા ને એવા તમે અમારા વિડીયોમાં જોયું ને એ બે બાજુ ઢોલકી બજાવતા હોય છે અને રૂપિયા વેરવાળા આવી જશે પણ ગામ લોકોને બધી પબ્લિક ને અત્યારે બધી ખબર જ હોય છે કોણ સાચું ને કોણ ખોટું હલો શાંતિ રાખો હલો મેઠાભાઈ શાંતિ રાખો મેઠાભાઈ હલો ગદ્દાર મને ગદ્દારી કરી ગયો આ પેલો હું કહે છે કિનિયો કે બે બાજુ ઢોલકી પર હાસી વાત છે પૂછો વગાડી છે યાર જતો રહી ના કરતી હલો શાંતિ રાખો અને મારા ખરેખર અમારા એક મારો બાબો હાથ એવા અમારા ખાટોબા એમના નામે ખૂબ તો તાળીઓ પાડો કે સાહેબ તમને જોરદાર મને સપોર્ટ આપે છે ગામ વાળા માટે જોરદાર સપોર્ટ આપે છે મને પણ સપોર્ટ આપે છે કોઈ ના માટે જોરદાર તાળીઓ પાડો તમારા ખાટોબા બે શબ્દો કહેશે ભારત માતા કી ઈનાભાઈ આપણા હર્યા હોય એટલે પણ ભારત માતા જે તો બોલાય કા કોમ વાળો વાત આજી કા બોલો ભારત માતા કી જય પણ આપણા ટીનાભાઈ જો આપણે જીત્યા ગોમનો સપોર્ટ મળ્યો પેલો ગોમનો બરાબર ને પછી મારો બરાબર ત્રીજો મારો ત્રીજો કોઈ બે આ પૂર્વો છે કોઈ બે તારી વાત ના આપણે ના કરતા મેં મારો શિબે હોય વટાડ્યો છે યાર હા લે કોઈ બે અમારા ગોમ પછી તારી આપનું કઢાઈ એ પછી હા તે હાલ્યો છે ને હાલે અમને ખબર છે પણ આપણે ના કઢાય એટલે એ પેટીમાં થઈ એમ નહીં લોટાન જેમ ફરી જોય એ માણસ કહેવાય ભાભી હોય બધું એ ના કહેવાય ગદ્દાર છે ગદ્દાર દાદા આપણી વાત કરો હાલ બધી વાત કરશો નહીં આપણી વાત જો ભાઈ ગોમ વાળો તમે આવું છે બહુ આ ટીનો ભાઈ બહુ મતે જંગી જીત્યા છે ને એટલે પીકર ઉપર પણ લોટ પડ્યો સાચી છે પણ જો ભાઈ ગોમ લોકો ટીનો ભાઈ આપણે તમે સપોર્ટ આલીને જીતાડ્યા છે પણ ટીનો ભાઈ તમારા મહેલામાં એક રોડ બાકી મેલ્યો નહીં પછી ટીનાભાઈ પછી આવું ના કટાય આવું ના ઓય, એ તો બધાને ખબર હોય ચૂંટીને આયા તો કામ કરવાના જ છો કોઈ નવાઈની વાત નહીં બધો ગોપડો બધી ખબર જ હોય એવું કેવું આ બે કોઈક નવું લાવો અબળો આ બે ભાષણ કર્યું હાય બાપ એટલે ના ગમ્યું હા તાળા બદલા તો પૂછો હવે સરપંચ નું પાવડ ને હેલો તો આપણા હું બહુમતી જીત્યો છું પણ આપણા ગામની અંદર કોઈ પણ ભેદભાવ વિખવાદ વિરોધ કશું રાખવા કોનું થાય છે અમને ખબર પડી જાય કે ખોટા સરપંચ આયા અને આપણે કોઈ વિવાદ કશું રાખવાનું નહીં બરાબર ભલે મેઠો હારી જશે પણ આપણા યુવાના પ્રત્યે પણ એવું નહીં રાખવાનું બરાબર એ પણ એટલે આ તો આ શું કે છે લ્યા મારો કોણ કાઈ જાતો એ પણ આપણા ગામના માણસ છે આપણા એક વડીલ છે અને આપણા ચૂંટણીનો જંગ તો હરેક માણસનો હક છે લડવાની પણ હાર જીત તો દરેકની થાય તો આપણે કોઈના વાદ વિવાદ તો કશું રાખવાનું નહીં વિરોધ રાખવાનો નહીં અને આપણા પણ મેઠા પણ સપોર્ટ આલે તો મેઠાબા ઉભા થો ના ઉભા થો આજ પાછી યાર ઉભા થો એ તો બધું જો મારી વાત બોલો
તો ચૂંટણી તો બોલતા આવડતું નહીં. કશું હતો નહીં. ચૂંટણી તો આજ છે ને કાલ નહીં. આપણા ભાઈઓને ભેગા રહેવાનું છે, લડી મળી જવાનું નહીં. તો સમજ્યા? તો એ વાતો પર તમારું કેવું કહું મારો તાલીઓ પાડો બધા. હા, ચૂંટણી તો આજ છે ને કાલ નહીં. આપણા બધા ભાઈઓને ભેગું રહેવાનું છે, લડવાનું ઝઘડવાનું નહીં. ગમે ત્યારે આપણે હમણાં બોલવું પડે. હું થયું? કોણ મારી ગયું? હું થયું? અરે જોઈબા જોઈબા ઈવાનો ખોટું લાગ્યું. ખોટું લાગ્યું છે. ઉભારો. તમે જો અમારા ટીનાજી જેવા સરપંચ છો એવા તમે અમારા સરપંચ અને તમારી આખા ગામ આગળ અમે હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. હું સરપંચ નહીં, આખું ગામ સરપંચ છે. બરાબર? હું એકલો સરપંચ નહીં ગામનો, આખું ગામ સરપંચ છે. અને ગામ કહેવાની વાતો કરવા જાવ બધું કરવાનું છે. અને આદમી ચૂંટણી તો આવા એમાં 8 જણા ફોરમ પર તો કોઈ 8 ના જીતે, એક જ જણો જીતે. જો તમારું કેવું છે? બોલો. જીતવાનો એક જ જણો છે. જેટલા પૈસા વેરાને કે છે જમીન બેચી હતી મેં વેચી મારી. 2 વીઘા જમીન બેચી હતી સરપંચ બનવા માટે તો. કરમ ના દોષી બોલે આ માહિકા સાથ નહીં આવતું મને. અમુક બધા ખોટા માણસોનો સાથ છે ને કોઈ ના હાલે. એવું તો મિત્રો જોયું જો અમારા આ ચેનલમાં આરસીટી ટાઈગર ગ્રુપમાં ચોથો સરપંચનો બરાબર છે. એમાં સરપંચ બનવા માટે એટલો સપના જોયો કે મારી 2 વીઘા જમીન લઈ લીધી બરાબર છે. અને હું એટલો ખરાબ હોય છું કે ભાગમાં કે પૈસાથી મારા મનમાં એવો છે કે હું જીતી ગયો સરપંચ. પણ એવું ના હોય. અત્યારે જો તમારા માનવતા હોય, સાચો માણસ હોય તો સરપંચ બને, એના સંસ્કાર સારા હોય, ગામમાં સારું કરતો સરસ થતો હોય તો આવી જજો. અમારા ટીનોજી એક ગામમાં સારા હતા એ તમે બધાને જીતાડે બરાબર છે. અને આવી ચૂંટણીઓ તો આવતી રહી ને જતી રહી. પણ આ ટીનાજી કીધું એવું કે કોઈ દાડા આપણે ભાઈઓનો કોઈ દાડો લેવા નિભાત કરવાનો નહીં. કે વ્યવહારમાં આપણા ચૂંટણી લાવવાની નહીં. તો અમુક જગ્યાએ એવું બનતું હોય છે કે ચૂંટણી આપણા ઘરમાં અને કુટુંબમાં ઝઘડો કરવા જતી હોય છે. એ ના થવું જોઈએ મિત્રો. અમારો આ વિડીયો એવું કહેવા માંગે છે બરાબર છે. મારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતા.